હવે આપણે એવા વ્યક્તિનું ફોર્મ ભરીએ કે જેનું પોતાનું નામ 2002ની યાદીમાં નથી, પણ પોતાના મમ્મી પપ્પા દાદા કે દાદી કોઈ એકનું નામ 2002ની યાદીમાં છે. તો એનું ફોર્મ કેવી રીતે ભરશું? હવે અહીંયા મતદારનું નામ છે મરિયમ યાસીન પટેલ, એટલે મરિયમ એનું નામ છે, એમના હસબન્ડનું નામ છે યાસીન અને એમની અટક છે પટેલ. તો એ વિગત કેવી રીતે ભરશું આપણે? તો જુઓ, સૌથી પહેલાં તો એની જન્મ તારીખ લખવાની, 2025 મુજબ અત્યારે બધી માહિતી ભરી દેવાની છે. જન્મ તારીખ લખવાની, આધાર નંબર લખવાનો, એનો મોબાઈલ નંબર લખવાનો ખાસ, પછી એમના પિતા કે વાલીનું નામ, એટલે કે મરિયમબેનના પિતા કે વાલી કોણ છે તે લખી દેવાનું. દાખલા તરીકે અહીંયા મરિયમબેનના પિતા મુસા સુલેમાન પટેલ છે, તો એ મુસા સુલેમાન પટેલ આપણે અહીંયા લખી દીધું. એમનો ચૂંટણી કાર્ડ નંબર એટલે કે મતદાર ઓળખપત્ર નંબર આપણે લખી દીધો. એવી રીતે મરિયમબેનની માતા જે છે, માતાનું નામ તો એ પણ આપણે અહીંયા લખી દીધું, રાબિયા મુસા પટેલ, અને એમનો ચૂંટણી કાર્ડ નંબર લખી દીધો. હવે એ મરિયમબેનના હસબન્ડનું નામ છે યાસીન, તો એનું નામ અહીંયા આપણે લખી દીધું યાસીન જુબેર પટેલ. જીવનસાથીમાં આપણે એમનું નામ લખી દીધું અને એમનો ચૂંટણી કાર્ડ નંબર પણ લખી દીધો. આટલી વિગત ભરાઈ ગઈ. હવે 2002ની યાદીમાં એમનું પોતાનું નામ તો છે નહીં, એટલે અહીંયા ડાબી બાજુ કોઈ વિગત નહીં આવે. પરંતુ 2002ની યાદીમાં એમના પપ્પા મમ્મી દાદા કે દાદી આ ચારમાંથી એક જણનું આપણને 2002માં નામ મળી ગયું. તો આપણે કેવી રીતે ફોર્મ ભરશું? તો એમના આપણે દાખલા તરીકે અહીંયા પપ્પાનું નામ મળી ગયું, તો આપણે સાઈડ પર લખી દીધું આપણી સરળતા માટે કે ભાઈ આ પપ્પાની વિગત આપણે ભરીએ છીએ, મરિયમબેનના પપ્પાની વિગત આપણે અહીંયા ભરીએ છીએ. જો દાદાની વિગત ભરતા હોય તો અહીંયા કૌંસમાં સાઈડ પર દાદા લખી દેવાનું, મમ્મીની વિગત ભરતા હોય તો મમ્મી લખી દેવાનું, અને દાદીની વિગત ભરતા હોય તો દાદી લખી દેવાનું. હવે અહીંયા મરિયમબેનના પપ્પાની આપણે વિગત ભરીએ તો એમના પપ્પાનું 2002ની યાદી મુજબ શું નામ છે એ 2002ની યાદી મુજબ આપણે બધી વિગત ભરવાની છે. એમના પપ્પાનું નામ, એમના સંબંધમાં કોણ હતું તે લખી દેવાનું, પિતા કે પતિ જે પણ હોય તે. અહીંયા નામ લખેલું છે, એમનો ઓળખપત્ર નંબર જે આગળ સમજાવ્યું એ મુજબ અહીંયા GJ 23, પછી અહીંયા જો ઓળખપત્ર નંબર હોય તો લખવાનો, બાકી નહીં લખવાનું. ત્યાર પછી છે એમના સંબંધીનું નામ, એટલે કે 2002ની યાદીમાં એમના સંબંધીનું નામ શું હતું, અહીંયા સંબંધી લખેલું છે, સંબંધીનું નામ શું હતું એ પણ લખવાનું છે. એ શાનો સંબંધ છે તે પણ લખવાનું છે. દાખલા તરીકે મુસાભાઈના સંબંધીનું નામ સુલેમાન લખેલું છે, અને એ સુલેમાન મુસાભાઈના શું થાય છે તો કે પિતા થાય છે, એ લખી દીધું. પછી એમનો જિલ્લો કયો હતો, 2002માં એમના રાજ્યનું નામ, અને વિધાનસભાનું નામ આપણે અહીંયા લખવાનું છે. એ વિધાનસભાનું નામ ફરી કહું છું, અહીંયા જે તમારી 2002ની યાદી છે એમાં અહીંયા નીચે પણ લખેલું જ હશે. દાખલા તરીકે અહીંયા લખેલું છે 155 વાગડા, તે આપણે લખી